નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશા ભાવસાર, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી આપ સૌ વિદ્યાર્થીઓ સાથે કેમેસ્ટ્રી વિષય પર વાત કરી રહી છું. કેમેસ્ટ્રીમાં મિત્રો આપણે CCCH301ના યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર એના 9મા લેક્ચરમાં આપણે અહીંયા મળ્યા છીએ. મિત્રો, તમારું યુનિટ નંબર 3 જે છે ઉષ્માગતિશાસ્ત્ર, એમાં આપણે શરૂઆતના લેક્ચર્સમાં થિયરી જોઈ અને એ જે થિયરીઓ છે એમાં આપણે સમીકરણો ડિરાઈવ કર્યા છે. આ સમીકરણોના આધારે આપણે લાસ્ટ 2 લેક્ચરથી એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. મિત્રો, આ એક્ઝામ્પલમાં આપણે મુખ્યત્વે સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા બંને સમીકરણોનો ઉપયોગ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ક્લેપિરોન સમીકરણનું જે ક્લેપિરોન થિયરી હતી એના આધારે સમીકરણ તારવેલું, અને એ ક્લેપિરોન સમીકરણ આપણે 2 ફેઝ એટલે કે ઘન પ્રવાહી સંતુલન માટે અને પ્રવાહી બાષ્પ સંતુલન માટે સમીકરણ મેળવેલું છે. તો આ બંને સમીકરણનો આપણે ઉપયોગ કરી અને અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. ફરી એકવાર મિત્રો, આપણે હવે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપ સૌ નોટબુક, કેલ્ક્યુલેટર સાથે લઈને બેસજો, જેથી આપ પણ લેક્ચર સાથે અહીંયા જે સોલ્યુશન મળે છે એ આપ પણ આપની નોટબુકમાં નોંધી શકો અને સાથે સોલ્વ પણ કરી શકો. તો અહીંયા આપણે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ જે છે એ છે dT/dP = T બ્રેકેટ VL - VS બ્રેકેટ કમ્પ્લીટ ડિવાઇડેડ LF. ઘન પ્રવાહી સંતુલન હોવાને કારણે આપણે ખાસ આ 3 બાબત નોંધવાની છે. ઘન માટેનું કદ VSથી દર્શાવાશે, પ્રવાહી ફેઝ માટેનું કદ VLથી દર્શાવાશે અને એની ગલનગુપ્ત ઉષ્મા એ આપણે LFથી દર્શાવીશું. પરંતુ જો પ્રવાહી બાષ્પ પ્રકારનું સંતુલન હોય તો ત્યારે ક્લેપિરોન સમીકરણ આપણને મળે છે dT/dP = T બ્રેકેટ VG - VL/LB. અહીંયા મિત્રો, પ્રવાહી બાષ્પ સંતુલન હોવાને કારણે બાષ્પ ફેઝનું કદ એ VGથી દર્શાવેલું છે, પ્રવાહી ફેઝનું કદ એ VLથી દર્શાવેલું છે અને અહીંયા આપણને ગલનગુપ્ત ઉષ્માના સ્થાને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા મળે છે. તો ખાસ આપણે ફેઝ પરિવર્તન કયા પ્રકારનું છે એ ચેક કરી અને પછી જ આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો રહેશે. તો મિત્રો, આપણે હવે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 3 and 4 એનું સોલ્યુશન મેળવેલું હતું. હવે એક્ઝામ્પલ નંબર 5નું સોલ્યુશન મેળવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મિત્રો, એક્ઝામ્પલમાં ઇક્વેશન તો સેમ જ યુઝ થાય છે. આપને એવું થતું હશે કે દરેક એક્ઝામ્પલ શા માટે, પરંતુ આપણે લાસ્ટ 4 એક્ઝામ્પલ સોલ્વ કર્યા તો તમને અનુભવાયું હશે કે દરેક એક્ઝામ્પલ છે એના જે આપણને ડિટેલ આપેલી છે તો એ ડિટેલમાં દરેકના એકમ જુદા જુદા છે અને એ એકમનું આપણે કન્વર્ઝેશન કરીએ અને પછી જ આ સમીકરણમાં વેલ્યુ મૂકી શકાય છે. બાકી ઇક્વેશન તો આપણે આ સેમ જ યુઝ કરવાનું છે, પરંતુ એમાં વેલ્યુ મૂકીએ એ પહેલાં કેટલીક એના ઉપર ક્રિયાઓ કરીએ છીએ. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું. આ ઉપરાંત મિત્રો, આ ક્લેપિરોન-ક્લોસિયસ સમીકરણ છે, પરંતુ હાલ આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના નથી, માટે એની આપણે વિશેષ ચર્ચા પછીથી કરીશું. એક્ઝામ્પલ નંબર 5, જેની રકમ આ પ્રમાણે છે. જો આપની પાસે બુક હોય તો આપ એમાં પણ જોઈ શકો છો, અધરવાઇઝ અહીંયા આપણને રકમ આપેલી છે. નીચેના પક્ષ એટલે કે માહિતીનો ઉપયોગ કરીને બરફની ગલનગુપ્ત ઉષ્મા શોધો. તો અહીંયા માહિતીઓમાં સૌથી પહેલું આપણને આપેલું છે પ્રવાહીનું કદ,
પ્રવાહી તરીકે અહીંયા પાણી છે, બ્રેકેટમાં આપ જોઈ શકો છો પાણીનું કદ દર્શાવેલું છે, જેનું મૂલ્ય છે VL = 1 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. ત્યારબાદ VS એટલે કે ઘન ફેઝનું કદ આપેલું છે. તો ઘન ફેઝ માટે અહીંયા બરફ વપરાયો છે, તો બરફનું કદ આપેલું છે આપણને 1.091 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. મિત્રો અહીંયા આપણને બંને ફેઝના કદ જે છે એ ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ એકમમાં આપેલા છે. આ ઉપરાંત ગલનબિંદુ, બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલું છે, જે 1 વાતાવરણ દબાણે છે. તો ગલનબિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળ્યું છે, પણ ક્યારે? 1 વાતાવરણ દબાણે. ત્યારબાદ બરફના ગલનબિંદુમાં થતો ફેરફાર, તો બરફના ગલનબિંદુમાં થતો ફેરફાર એટલે કે DT, જેનું મૂલ્ય આપણને આપેલું છે 0.0075 ડિગ્રી સેલ્સિયસ, અને એ જે ગલનબિંદુમાં થતો ફેરફાર છે એ આપણને ક્યારે આપેલો છે? 2 વાતાવરણ દબાણે. બરાબર છે મિત્રો? તો અહીંયા આપ જોઈ શકો છો ગલનબિંદુ એ 1 વાતાવરણ દબાણે છે અને 0 સેલ્સિયસ છે, જ્યારે ગલનબિંદુમાં થતો ફેરફાર એ 2 વાતાવરણ દબાણે છે અને એનું મૂલ્ય છે 0.0075 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે કેલેરીમાંથી જો આપણે ઘન સેન્ટીમીટર વાતાવરણમાં જવું હોય, એટલે કે કેલેરી એકમમાંથી ઘન સેન્ટીમીટર વાતાવરણ એકમમાં જવું હોય તો આપણે એને 41.2 વડે ગુણવા પડશે. તો 1 કેલેરી બરાબર થાય છે 41.2 ઘન સેન્ટીમીટર પ્રતિ વાતાવરણ. અહીંયા આપણે શોધવાનું છે બરફની ગલનગુપ્ત ઉષ્મા એટલે કે LF. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે આ જે માહિતી આપેલી છે એના આધારે કહીશું કે ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપિરોન સમીકરણ એ નીચે મુજબ છે: dT/dP = T × VL - VS બ્રેકેટ કમ્પ્લીટ ડિવાઇડેડ LF, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. આપણને જે માહિતી પ્રોવાઈડ કરી છે એનું થોડું આપણે કન્વર્ઝેશન કરવું પડશે. તો એના માટે આપણે ફરી આપણો ડેટા કલેક્ટ કરીએ છીએ, જેમાં પ્રવાહીનું કદ VL = 1 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ છે. ઘન એટલે કે બરફનું કદ VS એ છે 1.091 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. હવે અહીંયા છે તાપમાન. તો આપણને જે રકમમાં આપેલું તાપમાન છે ગલનબિંદુ એ 1 વાતાવરણ દબાણે 0 સેલ્સિયસ છે. તો આપણે સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. માટે 0 ડિગ્રી સેલ્સિયસ + 273 એટલે એના કેલ્વિન મળે છે 273 કેલ્વિન. ત્યારબાદ એના તાપમાનમાં થતો ફેરફાર એ પણ આપણને માહિતીમાં આપેલો છે, જે 2 વાતાવરણ દબાણે -0.0075 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો આપણે અહીંયા નેક્સ્ટ DTની વેલ્યુ મૂકીશું -0.0075 ડિગ્રી સેલ્સિયસ. સાથે સાથે મિત્રો દબાણમાં થતો ફેરફાર DP, તો એ આપણે નોંધવાનો છે. તો અહીંયા ગલનબિંદુમાં થતો ફેરફાર જે છે આપણને જે અગાઉની માહિતી આપેલી છે રકમમાં, એમાં આપ જોઈ શકો છો કે ગલનબિંદુમાં થતો ફેરફાર છે એ 2 વાતાવરણ દબાણે છે, જ્યારે બરફનું ગલનબિંદુ છે એ 1 વાતાવરણ દબાણે આપેલું છે. માટે આપણે એના દબાણમાં થતો ફેરફાર DP = 2 વાતાવરણ -1 વાતાવરણ, એટલે આપણને DP મળે છે 1 વાતાવરણ. તો અહીંયા આપણે શોધવાનું છે બરફની ગલનગુપ્ત ઉષ્મા LF. માટે LF = તો અલ્ટિમેટલી અહીંયા આ જે સમીકરણ નંબર 1 છે એમાં આપણે બધી કિંમત મૂકીશું અને સાથે સાથે LFને કરતા બનાવવાનો રહેશે. તો હવે નેક્સ્ટ સ્ટેપ મિત્રો, સમીકરણ 1માં આપણે બધી જ કિંમતો મૂકી અને LFને કરતા બનાવીએ. તો LF જે
જમણી બાજુના પદમાં છેદમાં છે, ત્યાંથી એ ડાબી બાજુના પદમાં અંશમાં જશે. સાથે સાથે ડાબી બાજુએ આપણી પાસે અત્યારે છે dt/dp, તો એ dt/dp છે એ ક્યાં આવશે? છેદમાં. તો એનું એ જે આપણે સ્ટેપ ચેન્જ કરીએ છીએ, એટલે કે LF બરફની ગલનગુપ્ત ઉષ્માને કરતા બનાવીએ છીએ, તો ફાઇનલી આપણને આવું ઇક્વેશન મળે છે. LF = T(VL-VS)/dT/dP. તો આ સમીકરણમાં મિત્રો dp એટલે કે દબાણનો ફેરફાર છે એ છેદનો પણ છેદ બને છે, પરિણામે એ અંશમાં જશે. તો આપણે LF = લખીશું T(VL-VS)/dP/dt. અહીંયા તાપમાનની વેલ્યુ આપણે કેલ્વિનમાં લીધેલી છે, જે 273 લેવાની છે. આપણને પાણીનું કદ એટલે કે પ્રવાહી ફેઝનું કદ આપેલું હતું 1 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. બરફ ફેઝનું કદ આપેલું હતું 1.091 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. અને દબાણમાં થતો ફેરફાર એ આપણે શોધ્યો. 2 વાતાવરણ -1 વાતાવરણ આપણને મળ્યા છે 1 વાતાવરણ, એટલે ડીપીના સ્થાને આપણે 1 લખીએ છીએ. સાથે સાથે બરફના ગલન બિંદુમાં થતો ફેરફાર એ પણ આપણને માહિતીમાં આપેલો હતો, જે -0.0075 મળ્યો. હવે મિત્રો આપણે અહીંયા અંશમાં રહેલી જે કિંમતો છે એનું સાદુરૂપ આપીએ, તો બ્રેકેટમાં આપ જોઈ શકો છો 1 - 1.091 છે, એટલે કે અહીંયા બાદબાકી થાય છે, પરંતુ નિશાની મોટાની રહેશે. તો VLનું કદ 1 છે, જ્યારે VSનું કદ જે છે એ 1.091 છે. એનો મતલબ કે VS એટલે કે બરફ ફેઝનું કદ વધારે છે, માટે આ બાદબાકી કરીએ તો એનો આન્સર છે એ નેગેટિવ મળે છે. સાથે સાથે અંશમાં રહેલા જે પણ કિંમતો છે એનું સાદુરૂપ આપીએ તો એ વેલ્યુ મળે છે -24.843 ડિવાઇડેડ આપણા છેદમાં તો તાપમાનમાં તો ફેરફાર જ દર્શાવવાનો છે, જે છે -0.0075. હવે અંશ અને છેદ બંનેમાં નેગેટિવ ચિહ્ન છે, માટે એ હવે પદ છે એ પોઝિટિવમાં કન્વર્ટ થાય છે. અને આપણે 24.843 નો ડિવાઇડેશન 0.0075 વડે કરીએ તો આપણને કિંમત મળે છે 3312.4 ઘન સેન્ટીમીટર વાતાવરણ. તો આ જે મૂલ્ય મળ્યું એ આપણને બરફની ગલનગુપ્ત ઉષ્માનું મળ્યું. આપ જોઈ શકો છો આપણે અહીંયા સમીકરણ 1માં બરફની ગલનગુપ્ત ઉષ્મા LFને કરતા બનાવેલા છે, માટે LF બરાબર મળે છે 3312.4 ઘન સેન્ટીમીટર પ્રતિ વાતાવરણ. હવે આપણે જે રકમ છે એમાં આપણને જે માહિતી આપી છે એમાં નોંધ કરવામાં આવેલી છે કે 1 કેલરી = 41.2 ઘન સેન્ટીમીટર વાતાવરણ. તો મિત્રો આપણને જે અત્યારે બરફની ગલનગુપ્ત ઉષ્મા મળી છે એ ઘન સેન્ટીમીટર વાતાવરણમાં મળી છે. તો હવે આપણે એ વેલ્યુને કેલરીમાં કન્વર્ટ કરવી પડશે, કારણ કે આપ જાણો છો કે અત્યાર સુધી જે પણ આપણે એક્ઝામ્પલ જોયા દરેકમાં આપણને કોઈ પણ ફેઝ હોય એની ગલનગુપ્ત ઉષ્મા એ આપણને ગુપ્ત ઉષ્મા કેલરી એકમમાં આપેલી છે. માટે આપણે અહીંયા પણ જે બરફની ગલનગુપ્ત ઉષ્મા મેળવી છે એને આપણે ઘન સેન્ટીમીટર વાતાવરણમાંથી કેલરીમાં લઈ જઈએ. તો આપણે અત્યાર સુધી એ રીતે લખતા હતા કે 1 કેલરી બરાબર 41.2 ઘન સેન્ટીમીટર વાતાવરણ, પરંતુ અહીંયા આપણે એનાથી ઉલટું સ્ટેપ મૂકીશું, કારણ કે અહીંયા આપણે ઘન સેન્ટીમીટર વાતાવરણમાંથી કેલરીમાં જવું છે. માટે આપણે લખીશું 41.2 ઘન સેન્ટીમીટર વાતાવરણ = 1 કેલરી. તો ધેરફોર 3312.4 ઘન સેન્ટીમીટર વાતાવરણ બરાબર કેટલા?
તો એનો મતલબ કે આપણે જ્યારે કેલેરીમાંથી ઘન સેન્ટીમીટર વાતાવરણમાં જઈએ ત્યારે આપણે જે આન્સર મળે છે, જે વેલ્યુ છે એને આપણે 41.2 વડે મલ્ટીપ્લાય કરવા પડે છે. જ્યારે ઘન સેન્ટીમીટર વાતાવરણમાંથી કેલરી એકમમાં જઈએ તો એને ડિવાઇડેશનમાં લઈ જવા પડે. ધેરફોર LF એટલે કે બરફની ગલનગુપ્ત ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ 3312.4 ડિવાઇડેડ 41.2. તો ફાઇનલી આપણને એનો આન્સર મળે છે LF ઇઝ ઇક્વલ ટુ 80.39 કેલેરી. તો અહીંયા આપણે એક અગત્યનું સ્ટેપ શીખ્યા. બાકીની તો માહિતી એઝ ઇટ ઇઝ હતી, પરંતુ જે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં હતું એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું છે. સાથે સાથે આન્સર જે આપણને ઘન સેન્ટીમીટર વાતાવરણમાં મળે છે એને આપણે કેલેરીમાં કન્વર્ટ કરવો હોય તો 41.2 વડે ડિવાઈડ કરવા પડે. અને જો આપણે ઘન સેન્ટીમીટર વાતાવરણમાંથી કેલેરીમાં જઈએ છીએ તો આપણે એને 41.2 વડે ડિવાઈડ કરીએ છીએ. જ્યારે કેલેરીમાંથી ઘન સેન્ટીમીટર વાતાવરણમાં જવું હોય તો એને આપણે 41.2 વડે મલ્ટીપ્લાય કરવા પડે છે, જે આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોયું છે. તો આ મિત્ર તમારો ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 5 થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 6, જેના માટે આપણને રકમ આપેલી છે. એક વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું ગલન બિંદુ 119.3 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા આપણને મોનોક્લિનિક ગંધક એટલે કે ગંધક એને આપણે સલ્ફર કહીએ છીએ. એ સલ્ફરના બે અપર રૂપો છે, મોનોક્લિનિક અને રોમ્બિક. બરાબર છે. તો અહીંયા એ મોનોક્લિનિક ગંધક માટેની આપણને માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં જે ગલનબિંદુ દર્શાવેલું છે એ ગલનબિંદુ 119.3 ડિગ્રી સેલ્સિયસ છે. અને આ ગલનબિંદુ જુઓ, રકમમાં પહેલો જ વર્ડ લખેલો છે એક વાતાવરણ દબાણે. તો આપણને જે માહિતી અત્યારે આપી ગંધકનું ગલનબિંદુ એ એક વાતાવરણ દબાણે છે. હવે નેક્સ્ટ આપેલું છે કે કદમાં થતો ફેરફાર એ 41 મિલી પર કિલોગ્રામ છે. તો કદમાં થતો ફેરફાર એ મિલીલીટર પ્રતિ કિલોગ્રામમાં દર્શાવેલો છે. સાથે સાથે આપણને અહીંયા એનું ગલનગુપ્ત ઉષ્મા ડેલ્ટા HFનું મૂલ્ય આપેલું છે. ગલનગુપ્ત ઉષ્માને આપણે LFથી પણ દર્શાવીએ છીએ, જે ડેલ્ટા HFથી પણ દર્શાવી શકાય. તો HF ઇઝ ઇક્વલ ટુ 422 કેલેરી પ્રતિ મોલ છે. જો 100 વાતાવરણ દબાણે તેનું ગલનબિંદુ શોધો. અહીંયા ખાસ આપણે અહીંયા જે બ્લેક લાઇનથી ઇન્ડિકેટ કર્યું છે એને નોંધવાનું છે. કદમાં થતો જે ફેરફાર દર્શાવેલો છે એ આપણને મિલીલીટર પ્રતિ કિલોગ્રામ એકમમાં આપેલો છે. જ્યારે ઉષ્મા આપેલી જે છે ડેલ્ટા HF એ 422 કેલેરી પ્રતિ મોલમાં દર્શાવેલી છે. અને 100 વાતાવરણ દબાણે આપણે એનું ગલનબિંદુ શોધવાનું છે. સાથે સાથે આપણને માહિતી પ્રોવાઈડ કરેલી છે કે 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ 41.2 મિલી વાતાવરણ તથા સલ્ફરનું આપણને અહીંયા વજન દર્શાવેલું છે 32 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે 1 મોલમાં એ કેટલું હોય છે? સલ્ફર 32 ગ્રામ હોય છે. તો મિત્રો અહીંયા આપણને જે ફેઝ આપેલો છે એ ઘન ફેઝ છે, માટે ઘનથી પ્રવાહી સંતુલન માટેનું આપણે ક્લેપિરોન સમીકરણ અહીંયા ઉપયોગમાં લેવું પડશે. સમીકરણ તો આપણે એ જ ઉપયોગમાં લઈ છીએ. ફરી એકવાર ખાસ ધ્યાન રાખજો, સમીકરણ અત્યાર સુધી આપણે જે પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે સમીકરણ તો એ જ આવે છે, પરંતુ સમીકરણમાં જે ડેટા આપણે મૂકીએ છીએ, જે માહિતી મૂકીએ છીએ એને પહેલાં આપણે
કન્વર્ટ કરીએ છીએ ત્યારબાદ જ એમાં એપ્લાય કરીએ તો જ સાચો આન્સર મળે છે. તો અહીંયા પણ આપણે ફેરફાર કરવાનો થશે. આપણે અહીંયા ક્લેપેરોન સમીકરણ યુઝ કરીએ છીએ ઘન પ્રવાહી સંતુલન માટેનું. તેથી આપણે દર્શાવીશું dt અપોન dp ઇઝ ઇક્વલ ટુ t બ્રેકેટ VL માઇનસ VS અપોન LF. મિત્રો ટી બ્રેકેટમાં જે VL માઇનસ VS છે એ આપણને કદનો ફેરફાર સૂચવે છે, માટે એના સ્થાને આપણે લખીએ છીએ ડેલ્ટા V. જ્યારે છેદમાં દર્શાવેલું LF છે, LF એટલે કે ગલન ગુપ્ત ઉષ્મા, તો એલના સ્થાને આપણે એ ઉષ્માને ડેલ્ટા HF દ્વારા દર્શાવીએ છીએ. તો એલના સ્થાને આપણે ડેલ્ટા H દર્શાવ્યો છે. પરિણામે આપણને સમીકરણ એક આ રીતે પણ મળી શકે dt અપોન dp ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા V અપોન ડેલ્ટા HF. અહીંયા VL માઇનસ VSના સ્થાને ડાયરેક્ટ આપણે કદનો ફેરફાર દર્શાવ્યો ડેલ્ટા V. સાથે સાથે ગલનગુપ્ત ઉષ્મા LFના સ્થાને એલના સ્થાને આપણે ડેલ્ટા H દર્શાવીએ છીએ, માટે LFના સ્થાને ડેલ્ટા HF દર્શાવ્યું. રકમમાં આપેલી માહિતીના આધારે પહેલું સ્ટેટમેન્ટ હતું એક વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું એટલે કે સલ્ફરનું ગલન બિંદુ 119.3 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા આપણે 119.3 ડિગ્રી સેલ્સિયસ છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 273 વડે એમાં એડિશન કરવું પડે, એટલે આપણને તાપમાન ગલન બિંદુ મળે છે 392.3 કેલ્વિન. ત્યારબાદ આપણને એમાં મૂલ્ય આપેલું હતું ડેલ્ટા HFનું. ડેલ્ટા HF બરાબર આપણને આપેલું છે 422 કેલરી પ્રતિ મોલ. તો અહીંયા જે આપણને ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય આપ્યું છે એ કેલેરી પ્રતિ મોલ એકમમાં આપેલું છે. તો કેલેરી પ્રતિ મોલ એકમમાંથી આપણે મિલી વાતાવરણમાં જઈએ. 1 કેલેરી બરાબર 41.2 મિલી વાતાવરણ. ધેરફોર 422 કેલેરી બરાબર કેટલા? આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોયું હતું એ જ રીતે જો આપણે ઘન સેન્ટીમીટર વાતાવરણ અથવા તો મિલી વાતાવરણમાંથી કેલરી એકમમાં જવું હોય તો 41.2 વડે ડિવાઈડ કરવા પડે. જ્યારે અહીંયા આપણે કેલેરીમાંથી મિલી વાતાવરણમાં જવું છે માટે એને આપણે 41.2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. ધેરફોર ડેલ્ટા HF ઇઝ ઇક્વલ ટુ મળે છે 422 મલ્ટીપ્લાય 41.2. તો એ આપણે કેલેરી પ્રતિ મોલમાંથી મિલી વાતાવરણમાં કન્વર્ઝેશન કરીએ છીએ. તો ફાઇનલી આપણને ડેલ્ટા HFની વેલ્યુ મળે છે 17,386 મિલી વાતાવરણ. મિત્રો અહીં આપણે ગલન બિંદુ એટલે તાપમાન મેળવી દીધું છે કેલ્વિનમાં, ડેલ્ટા HF પણ મેળવી દીધું છે જે આપણે મિલી વાતાવરણમાં લઈ આવ્યા. તો અહીંયા આપણે હવે બે વેલ્યુ મેળવવાની બાકી રહી, એક ડેલ્ટા V અને dp. તો હવે આપણે એ બંનેની કિંમત પણ મેળવીએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો dp અહીંયા લાસ્ટ સ્ટેટમેન્ટ હતું. લાસ્ટ સ્ટેટમેન્ટ છે 100 વાતાવરણ દબાણે તેનું ગલન બિંદુ શોધો. તો આપણને અહીંયા દબાણ આપ્યું છે 100 વાતાવરણે શોધવાનું છે અને આપણી જે રકમ છે એમાં સ્ટાર્ટિંગમાં દબાણ આપેલું છે 1 વાતાવરણ. તો દબાણમાં થતો ફેરફાર એ 100 માઇનસ 1 જેટલો થશે. માટે આપણે અહીંયા dp ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ 100 વાતાવરણ માઇનસ 1 વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 99 વાતાવરણ. તો અહીંયા આપણને દબાણમાં થતો ફેરફાર dp એ ઇઝીલી મળી ગયો. હવે આવે છે કદમાં થતો ફેરફાર. કદમાં થતો ફેરફાર આપણને રકમમાં આપેલો છે. કદમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 41 મિલી પ્રતિ કિલોગ્રામ એકમમાં આપેલો છે. તો હવે આપણે એ કિલોગ્રામ એકમ જે છે એને આપણે મિલી મોલમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ.
માટે આપણે જો મોલમાં જવું હોય તો આપણે એનો અણુભાર જોઈએ. સલ્ફર માટે આપણને આપેલું છે 32 ગ્રામ પ્રતિ મોલ. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીંયા રેડ કૌંસમાં દર્શાવેલું છે, જે તમે સૌ જાણો છો, તમારું બેઝિક છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો સલ્ફર આપણને 1 મોલમાં કેટલો આપેલો છે? 32 ગ્રામ આપેલો છે. તો 32 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 32 ભાગ્યા 1000. તો આપણે કિલોગ્રામને આપણે પહેલાં મોલમાં જવું છે, માટે ગ્રામમાંથી કિલોગ્રામમાં જઈએ છીએ. તો સલ્ફરનું જે આપણને વેલ્યુ આપી છે 32 ગ્રામ પ્રતિ મોલ. તો 1 ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં જઈએ એટલે સલ્ફર બરાબર આપણને મળે 32/1000 કિલોગ્રામ પ્રતિ મોલ. એટલે આપણે અહીંયા ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ઝેશન કર્યું અને પછી આપણો જે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી છે એ ઓલરેડી મિલી કિલોગ્રામ ઇન્વર્સમાં છે, એટલે કે મિલીલીટર પ્રતિ કિલોગ્રામમાં છે. તો એ કિલોગ્રામની જગ્યાએ આપણે હવે એને મોલમાં કન્વર્ટ કરવું છે, એટલે આપણે દર્શાવીશું ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 41 ઇન્ટુ 32/1000, કારણ કે એ હવે આપોઆપ કિલોગ્રામ પ્રતિ મોલમાં કન્વર્ટ થઈ ગયું છે. તો કિલોગ્રામ પ્રતિ મોલમાં કન્વર્ટ કર્યું એટલે બંને એ કેન્સલ થાય છે, માટે આપણને જે વેલ્યુ મળે છે એ મિલીલીટર પ્રતિ મોલમાં મળી. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ થશે 41 ઇન્ટુ 32/1000. હવે આપણે અંશમાં રહેલો જે ડિજિટ છે એનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો 41 × 32 અને એને 1000થી ડિવાઈડ કરીએ એટલે આપણને આન્સર મળે છે 1.312 મિલીલીટર પ્રતિ મોલ. તો અહીંયા આપણે મિત્રો જે કદનો ફેરફાર છે એ મિલીલીટર પ્રતિ કિલોગ્રામમાં છે, એમાંથી મિલીલીટર પ્રતિ મોલમાં ગયા. તો હવે આપણી પાસે ઓલમોસ્ટ બધો જ ડેટા કમ્પ્લીટ થઈ ગયો. અગાઉ આપણે તાપમાન મેળવ્યું, ત્યારબાદ ડેલ્ટા HFની કિંમત મેળવી, એટલે કે ગલનગુપ્ત ઉષ્માની કિંમત મેળવી, ડીપી પણ મેળવ્યું, કદમાં થતો ફેરફાર મેળવ્યો. તો અહીંયા હવે આપણે શોધવાનો છે ડીટી. તો ડીટી કેટલા થશે અને જે આપણને તાપમાનમાં થતો ફેરફાર મળશે એના આધારે 100 વાતાવરણ દબાણે એના ગલન બિંદુ મળશે. તો સમીકરણ આપણે જે ક્લેપિરન સમીકરણ હતું એને આ રીતે દર્શાવેલું છે, dt/dp ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા વી અપોન ડેલ્ટા HF. તો આ જે સમીકરણ છે એમાં આપણે અત્યાર સુધીની જે રકમમાં આપેલી માહિતી છે એના આધારે જે આપણે ડેટા કન્વર્ઝેશન કર્યો છે એ કિંમતો મૂકવાની છે અને ડીટીને કરતા બનાવવાના છે. તો ડીટી ઇઝ ઇક્વલ ટુ મળે છે ટી ડેલ્ટા વી અપોન ડેલ્ટા HF. પણ ડીટીના છેદમાં રહેલો ડીપી જે ડાબી બાજુએ છે, તો છેદનો ડીપી જમણી બાજુએ જાય એટલે અંશમાં જાય છે, એટલે મલ્ટીપ્લાય આપણને ડીપી મળે છે. તો આ જે સમીકરણ મળ્યું એમાં આપણે દરેકની વેલ્યુ મૂકીએ. ગલન બિંદુ ટીની વેલ્યુ આપણે શોધેલી છે 392.3. ડેલ્ટા વી આપણને મિલીમોલમાં મળ્યો છે 1.312 અને ડીપી આપણને મળ્યા છે 99 ડિવાઇડેડ ડેલ્ટા HF જે આપણે મેળવ્યું 17,386. તો મિત્રો આજે આપણે વેલ્યુ મૂકી એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ મળે છે 2.93 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા દબાણના ફેરફાર સાથે તાપમાનમાં થતો ફેરફાર 2.93 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે આપણને અહીંયા રકમમાં માંગેલું છે કે 100 વાતાવરણ દબાણે તેનું ગલન બિંદુ શોધો. તો દબાણમાં ફેરફાર થયો માટે આપણે તાપમાનનો ફેરફાર શોધી દીધો જે ડીટી જેટલો મળે. હવે આપણે જે ડીટી મેળવ્યા છે તો 1 વાતાવરણ દબાણે તો આપણને ગલન બિંદુ ખ્યાલ જ છે, એટલે કે ટીની કિંમત ખ્યાલ છે જે કેટલી છે 119.3 ડિગ્રી સેલ્સિયસ છે. અને હવે આપણે એને 100 વાતાવરણ દબાણે શોધવાની છે, માટે આપણે એના દબાણમાં થતા ફેરફાર સાથે ગલન બિંદુમાં થતો ફેરફાર શોધી દીધો, જેના આધારે આપણે હવે
100 વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું ગલનબિંદુ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે ટી પ્લસ ડીટી જેટલું, કારણ કે અહીંયા આપણે દબાણમાં પણ ફેરફાર કર્યો છે અને જો દબાણમાં ફેરફાર થાય તો એના ગલનબિંદુમાં ફેરફાર થાય. તો કેટલો ફેરફાર થશે? તો આપણે જે ગણતરી દ્વારા મેળવેલું ગલનબિંદુમાં થતો ફેરફાર એ એના મૂળ ગલનબિંદુમાં એડ કરવું પડે. તો મોનોક્લિનિક ગંધકનું ગલનબિંદુ હતું 119.3, એમાં આપણને ડીટી જેટલો ફેરફાર મળ્યો જે આપણે એડ કરીશું 2.3. પરિણામે આપણને 100 વાતાવરણ દબાણે મોનોક્લિનિક ગંધકનું ગલનબિંદુ મળે છે 122.23 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 5 અને 6 સોલ્વ કર્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.